શાળામાં વિદ્યાર્થીઓ સાંજની નમાઝ અદા કરી રહ્યા હતા અને બરાબર એ જ સમયે હાહાકાર મચી ગયો. નમાઝ દરમિયાન શાળાની ઇમારત ખડબડીને તૂટી પડી, જેના કારણે અફરાતફરી અને કોલાહલ સર્જાયો. ઇન્ડોનેશિયાના પૂર્વી જાવા પ્રાંતના સિદોઆર્જો શહેરમાં મંગળવારે ત્યારે ખળભળાટ મચી ગયો, જ્યારે અલ ખોઝીની ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલની ઇમારત નમાઝ દરમિયાન ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના બાદ 91 વિદ્યાર્થીઓ લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી દીધો છે અને પરિવારજનો પોતાના બાળકોને શોધવા માટે કાટમાળની વચ્ચે ફાંફા મારવા મજબૂર બન્યા છે. એસોસિએટ પ્રેસના અહેવાલ મુજબ આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ સાંજની નમાઝ અદા કરી રહ્યા હતા. ઇમારતના નીચેના ભાગમાં મસ્જિદ હતી, જ્યારે ઉપરના માળે બાંધકામ ચાલી રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમારતનો પાયો એટલો મજબૂત ન હતો કે તે ઉપરના માળે ચાલી રહેલા બાંધકામનો ભાર સહન કરી શકે. આ જ કારણે આખી ઇમારત ખખડીને ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના બાદ પરિવારજનો પોતાના બાળકો અને સ્વજનોની શોધમાં રડતા કકડતા જોવા મળ્યા. પરિવારના સભ્યો સ્કૂલની બહાર લગાવેલા સફેદ બોર્ડ પર જીવિત બચેલા વિદ્યાર્થીઓના નામ શોધતા નજરે પડ્યા. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ 49 વર્ષીય અબ્દુલ્લા આરિફ પોતાની ભત્રીજી રોસીનો ફોટો મોબાઈલમાં બતાવતા ફૂટીને રડી પડ્યા. રાહત અને બચાવ અધિકારી નાનાંગ સિગીટે જણાવ્યું કે કાટમાળ હટાવવા માટે ક્રેન અને ખોદકામ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ ઇમારતના બચેલા ભાગના ધરાશાયી થવાના ભયના કારણે ભારે મશીનોનો ઉપયોગ રોકી દેવામાં આવ્યો છે. આપદા વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ કહ્યું કે રાહતકર્મીઓ હજુ પણ 91 લોકોની શોધમાં લાગેલા છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા 26 વિદ્યાર્થીઓ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ છે. એજન્સીના જણાવ્યા મુજબ ઇમારતનો પાયો ચોથા માળનો ભાર સહન કરી શક્યો નહીં. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ સ્કૂલના સંચાલક અબ્દુસલામ મુજીબે જણાવ્યું કે નમાઝ પહેલા દિવસનું બાંધકામ બંધ થઈ ગયું હતું, પરંતુ ઉપરના માળે બનેલા બાંધકામનો ભાર પાયો સહન કરી શક્યો નહીં અને આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે અને બચાવ કાર્ય ઝડપથી ચાલુ છે. શાળામાં વિદ્યાર્થીઓ સાંજની નમાઝ અદા કરી રહ્યા હતા અને બરાબર એ જ સમયે હાહાકાર મચી ગયો. નમાઝ દરમિયાન શાળાની ઇમારત ખડબડીને તૂટી પડી, જેના કારણે અફરાતફરી અને કોલાહલ સર્જાયો. ઇન્ડોનેશિયાના પૂર્વી જાવા પ્રાંતના સિદોઆર્જો શહેરમાં મંગળવારે ત્યારે ખળભળાટ મચી ગયો, જ્યારે અલ ખોઝીની ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલની ઇમારત નમાઝ દરમિયાન ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના બાદ 91 વિદ્યાર્થીઓ લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી દીધો છે અને પરિવારજનો પોતાના બાળકોને શોધવા માટે કાટમાળની વચ્ચે ફાંફા મારવા મજબૂર બન્યા છે. એસોસિએટ પ્રેસના અહેવાલ મુજબ આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ સાંજની નમાઝ અદા કરી રહ્યા હતા. ઇમારતના નીચેના ભાગમાં મસ્જિદ હતી, જ્યારે ઉપરના માળે બાંધકામ ચાલી રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમારતનો પાયો એટલો મજબૂત ન હતો કે તે ઉપરના માળે ચાલી રહેલા બાંધકામનો ભાર સહન કરી શકે. આ જ કારણે આખી ઇમારત ખખડીને ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના બાદ પરિવારજનો પોતાના બાળકો અને સ્વજનોની શોધમાં રડતા કકડતા જોવા મળ્યા. પરિવારના સભ્યો સ્કૂલની બહાર લગાવેલા સફેદ બોર્ડ પર જીવિત બચેલા વિદ્યાર્થીઓના નામ શોધતા નજરે પડ્યા. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ 49 વર્ષીય અબ્દુલ્લા આરિફ પોતાની ભત્રીજી રોસીનો ફોટો મોબાઈલમાં બતાવતા ફૂટીને રડી પડ્યા. રાહત અને બચાવ અધિકારી નાનાંગ સિગીટે જણાવ્યું કે કાટમાળ હટાવવા માટે ક્રેન અને ખોદકામ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ ઇમારતના બચેલા ભાગના ધરાશાયી થવાના ભયના કારણે ભારે મશીનોનો ઉપયોગ રોકી દેવામાં આવ્યો છે. આપદા વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ કહ્યું કે રાહતકર્મીઓ હજુ પણ 91 લોકોની શોધમાં લાગેલા છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા 26 વિદ્યાર્થીઓ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ છે. એજન્સીના જણાવ્યા મુજબ ઇમારતનો પાયો ચોથા માળનો ભાર સહન કરી શક્યો નહીં
સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ સ્કૂલના સંચાલક અબ્દુલ સલામ મુજીબે જણાવ્યું કે નમાઝ પહેલા દિવસનું બાંધકામ બંધ થઈ ગયું હતું, પરંતુ ઉપરના માળે બનેલા બાંધકામનો ભાર પાયો સહન કરી શક્યો નહીં અને આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે અને બચાવ કાર્ય ઝડપથી ચાલુ છે.